યુરોપિયન યુનિયન વચ્ચે મોટો વેપાર કરાર થયો। કુલ 90%થી વધુ ઉત્પાદનો પર ટેરિફ ઘટશે। ભારત યુરોપિયન યુનિયન વચ્ચે દિલ્હીમાં કરાર પર હસ્તાક્ષર થયા। દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે। યુરોપિયન યુનિયન અને ભારત બંને વચ્ચે મધર ઓફ ઓલ ડીલ્સ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે। યુરોપિયન કમિશનની અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી અને યુરોપિયન યુનિયન સાથેના જે ભારતના સંબંધો છે હવે વધુ મજબૂત બનશે। 90% વધારે જે માલ સામાન છે તેના પર ટેરિફ ઘટી શકે છે। ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે દિલ્હીમાં કરાર પર હસ્તાક્ષર થયા છે। ભારત યુરોપિયન યુનિયન વચ્ચે મોટો વેપાર કરાર થયો છે જેને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવવામાં આવી રહ્યો છે। જે ડીલ કરવામાં આવી છે મોટો વ્યાપાર કરાર, આ ટ્રેડ ડીલની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી અને આ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થતાની સાથે જ ભારત અને યુરોપિયન યુનિયનના જે સંબંધો છે તેમાં વધુ મજબૂતાઈ જોવા મળી રહી છે। યુરોપની સાથેનો ભારતનો જે વ્યાપાર છે તે ઝડપથી વધશે। ભારત યુરોપિયન યુનિયન વચ્ચે ગત વર્ષે 12.5 લાખ કરોડનો વ્યાપાર થયો હતો અને હવે આ વ્યાપાર બમણી ગતિએ વધુ થશે। ત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ બંને દેશો વચ્ચે વ્યાપાર વધવાની સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મોટો વ્યાપાર કરાર થયો છે। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવવામાં આવી રહી છે। ભારતીય જે માલ સામાન છે તેના પર ટેરિફ ઘટવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે। મોટા ભાગના જે ભારતીય માલ સામાન છે, ભારતીય ગાર્મેન્ટ હોય, લેધર હોય, ફૂટવેર હોય, તમામ સેક્ટરને ફાયદો થશે। ઉદ્યોગ જગત છે તેને ફાયદો થવા જઈ રહ્યો છે। ફ્રાન્સ, જર્મની અને EU દેશો ભારતમાં ડિફેન્સ ફેક્ટરીઓ પણ લગાવી શકે છે। ન માત્ર વ્યાપાર પરંતુ સુરક્ષાને લઈને પણ જે કરાર કરવામાં આવ્યા છે, જે વાતચીત કરવામાં આવી છે તે ફળદાયી નીવડી છે।